આપણા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું. જો ગોપી નામ છે, હવે ગોપી કેવી રીતે બન્યું? ગો અને પી. તો ગો એટલે ઇન્દ્રિયો. ગોના 3 અર્થ. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ઉપનિષદ, અને ગો એટલે ઇન્દ્રિય અર્થ કરીને પછી બીજો. તો સૌથી પહેલા ગોભિ એટલે ઇન્દ્રિયૈ, પોતાની ઇન્દ્રિયો દ્વારા, પીબતી જે એકમાત્ર કૃષ્ણ રસનો ગ્રહણ કરે છે, બીજા કંઈનો ગ્રહણ કરતી નથી, એનું નામ છે ગોપી. હવે ગોપીની ઊંચાઈ જોઈએ. પછી બીજો અર્થ ગાહા. ગાહા પાંતિ. હવે આ શબ્દ કેવી રીતે બન્યો? ગાહા એટલે ઇન્દ્રિયાણી, પાંતિ ઇતિ ગોપાહ. પહેલા પુરુષ પુલ્લિંગમાં એટલે મેલ જેન્ડરમાં, પુલ્લિંગમાં આ શબ્દ બન્યો. હવે સ્ત્રીત્વની વિવક્ષામાં જ્યારે જેમ સ્ત્રી શબ્દ બનાવવો હોય, સ્ત્રી વાચક સ્ત્રીલિંગમાં, ફિમેલ જેન્ડરમાં જ્યારે એને શબ્દ બનાવવો હોય તો પછી એને ઈ પ્રત્યે લાગે, અને લાગીને થયો દીર્ઘ ઈ વાળો ગોપી શબ્દ બન્યો. હવે અર્થ થયો ગાહા પાંતિ એટલે જે પોતાની ઇન્દ્રિયોનો રક્ષણ કરે છે, એટલે જે પોતાની ઇન્દ્રિયો પર કાયમ સંયમ રાખે છે, જે પોતાની ઇન્દ્રિયોને કૃષ્ણ સિવાય કશે એની ઇન્દ્રિયો જતી જ નથી, એને પ્રયત્ન કરીને રોકવો પડતો નથી, લેકિન જતી જ નથી, એ કહેવાય ગોપી. હવે એનો ત્રીજો અર્થ ગો એટલે કિરણ પણ થાય, ગોરસ એમાં ત્યારે આવે. હવે ગો એટલે ઉપનિષદ, અને ઉપનિષદનો રસનો પાન જે કરે તેને કહેવાય ગોપી. અને ઉપનિષદ કોણે કહેવાય? ઉપ અગ્રેની અગ્રે સદ એટલે ઉપ વત્તા ની વત્તા સદ. ઉપનિષદનો પછી અર્થ કરાય કે ગુરુની પાસે સમીપમાં જે વિદ્યા ગ્રહણ કરવામાં આવે તે છે ઉપનિષદ. અને ઉપનિષદ એટલે વેદાંત. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે વેદનો અંતિમ ભાગ. નહીં, વેદનો જે ક્લાઇમેક્સ ભાગ છે એ ઉપનિષદ હોય છે. એવી એવી વિદ્યાઓ ઉપનિષદની અંદર હોય છે. હવે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આ વાત બતાવે છે. ભગવાન કહે છે કે વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યો, વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો, વેદાંત કૃદ વેદ વિદેવ ચાહમ. ભગવાન ગીતામાં કહે છે કે આ વેદનો કરતા પણ હું છું, અને બધા જ વેદથી હું જ જણાવું છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદથી હું જ જણાવું છું. તો જેવી રીતે બ્લેક હોલ હોય, તમે આપ લોકોએ બ્લેક હોલનું નામ સાંભળ્યું હશે. તો બ્લેક હોલની અંદર એટલે ઠંડો પડેલો સૂર્ય, એની અંદર કોઈ પણ કિરણ, સૂર્ય કિરણ જ્યાં નથી પ્રવેશી શકતી હોય એવો જે બ્લેક હોલ હોય, તો એવી જ રીતે ગોપી એક એવો બ્લેક હોલ છે કે જેમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પણ તત્વ પ્રવેશ કરી શકતો નથી. અને જેવી રીતે વૃત્રાસુરજી કહે છે ને પોતાના શ્લોકની અંદર કે મને સ્વર્ગ નથી જોઈતો, મને આ નથી જોઈતો, મને આ નથી જોઈતો, અને હું તો આપના ભક્તોના જે પાદ તલ છે એની પણ રેણુ, ચરણ રેણુ થાઓ, મને તો દાસાનું દાસ થવાની ઈચ્છા છે. તો એવી રીતે આ ગોપી છે. તો એના ઉપર કવિઓએ કહ્યું કે ધોકે હું નામ કઢઈ રસના, મુખ કાઢી હલાહલ બારું, બાવરી વે અખિયા જરી જાય, જો સાંભરો છોડું છોડી નિહારત ગોરો. મતલબ અગર સ્વપ્નમાં પણ યા તો ધોકેથી પણ
मतलब कोई कहे ना कि ये तो मेरे साथ धोखे से हो गया, भाई किसी ने मुझे चीट किया इसलिए ऐसा हो गया। तो धोखे से भी अगर मेरी जुबान किसी और का नाम ले ले तो मैं उस जिह्वा को मुंह से निकाल कर उसको जला दूं, और बावरी वे आँखियाँ जरी जाए और मेरी वो आँखें जल जाए, मैं भले अंधा हो जाऊं कोई बात नहीं, तो बावरी वे अखियाँ जरी जाए जो सांवर ओर छोड़ी, यानी जो शाम को छोड़ करके, और अगर किसी गोरे का, गोरे देवता हो कि कोई गोरा हो कि बलदेव जी हो, कोई भी क्यों ना हो, जहाँ कृष्ण और बलदेव एक मुख है, वक्त्रम ब्रजेश सुतयो, वो बात नहीं है, लेकिन कोई गोरा हो उसको मैं देखूं तो मेरी वो आंखें भी जल जाए, यानी गोपी का ऐसा हो ही नहीं सकता। तो अब हरिराज जी महाप्रभु जी ने कहा कि प्रीत ही में राखिए प्रगट किए रस जाए, तो कह रहे हैं कि प्रीत को तो ये में रखना चाहिए, हृदय में रखना चाहिए, उसको जाहिर क्यों करना चाहिए। तो ये गोपियाँ अपने ऐसे गुप्त भावों को यानी गीत के माध्यम से गा क्यों रही है, तो तब बताया कि भाई जब हृदय में शोक बहुत बढ़ जाता है तब कई बार आंसू आ जाते हैं, अपने आप आ जाते हैं, और हृदय जब बहुत क्षुब्ध हो जाता है तो भी वो फट जाए, वो रह नहीं सकता है। तो गोपियाँ सोचती है कि अगर हमारा हृदय फट जाएगा और हम मर जाएंगी तो उनको मरने का तो डर है ही नहीं, क्योंकि गोपियाँ कहती है कि मरकर भी हम तुम्हारे पद को प्राप्त हो जाएंगी, भगवान के पद को, इसलिए तब हम आपसे मिल जाएंगी। लेकिन अगर प्रेम में हम मर गई तो श्याम सुंदर के ऊपर नामोशी आएगी, उनके ऊपर लोग सोचेंगे कि ये श्याम सुंदर ने गोपियों को विरह में मार डाला, इसलिए उनके नाम पर कोई कलंक न लगे, इसलिए हमको जीना भी आवश्यक है। तो न तो हम मर सकते हैं और न हम जी सकते हैं, यानी मैं ऐसे इश्क में फंस गई हूँ कि उधर जाती हूँ तो उधर मौत है और इधर जिया नहीं जाता है। तो अब हमें जीना, उसका नाम लेकर जीना हमें आवश्यक हो गया है, इसलिए उनके गुणगान गा करके, उनकी लीला गान करके, और गोपियाँ रास्ता क्या निकाल लेती है, तव कथामृतम तप्त जीवनम, ये वाला कथामृत का मार्ग, क्योंकि भगवान कहते हैं उनसे कि तुम अगर मेरी सच्ची प्रेमी हो तो जयदेव जी की पत्नी जिस तरह से जयदेव जी नहीं रहे ऐसा सुनते ही गुजर गई, तो तुम अब तक कैसे जी रही हो। तो गोपियों ने कहा कि हम तो मरना चाहते हैं लेकिन क्या करें, तव कथामृतम तप्त जीवनम कवि विरीडितम कल्मषापहम, ऐसी ऐसी सब बातें वो कहते हैं कि वो कथा में 6 गुण है जो आप में है, लेकिन एक बात है कि आप तो जब अवतार लोगे, जब अपनी इच्छा से दिखोगे तब दिखोगे, लेकिन कथामृत तो आपका जब सुनना चाहे ना तब सुन सकते हैं। तो इसके लिए का श्लोक है कि शोके क्षोभे च हृदयं प्रलापैः अवधार्यते पुरोत पीड़े तडागस्य परोवाहः प्रतिक्रिया। मतलब है हम बरोड़ा वालों को इसका बहुत अनुभव है कि सरदार सरोवर ने आ सरोवर ने બધા સરોવર જ્યારે ભરાઈ જાય તો એનું પાણી એ લોકો કાઢે અને અમારા ઘરમાં 5-5 ફીટ પાણી આવી જાય અને અમારા બધું સાહિત્ય હસ્તલિખિત પુસ્તકોને બધું વહી જાય તો અમને ખબર છે કે અમારા જીવનો શું થતો હોય, અને મડ બની જાય, કીચડ બની જાય અને બધું જ ફેંકી દેવું પડે અને રડવું આવે कि હવે અમારે ભિખારીની જેમ લોકોથી આ પુસ્તકો માંગવી પડશે, પણ મારી આખી પીએચડીની થીસીસ મેં બાવાશ્રીને જોવા માટે આપી કે હવે હું સબમિટ